રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા. એના શિષ્ય વિવેકાનંદ સ્વામી, વિચાર તો કરો, આ દુનિયામાં થોડા વર્ષો રહી અને વિદાય થઈ ગયા. અમેરિકા જેવા દેશને ગાંડો કર્યો. આવા જે વિવેકાનંદ સ્વામી, અને જ્યારે એને કાને શબ્દ સાંભળ્યા કે રામકૃષ્ણ પરમહંસની હારે ભગવાન વાતો કરે છે, અને એ વાત સાંભળી અને રામકૃષ્ણના ચરણમાં આવીને કીધું, બાપજી, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન તમારી હારે વાતો કરે છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે હા બાપ, મારી હારે વાતો કરે છે. ત્યારે વિવેકાનંદ સ્વામીએ કીધું કે તમારી હારે જે વાતો કરે ને એની મને ઓળખાણ કરાવો ને, મારે એને ઓળખવો છે, એ કેવો છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે એટલું કીધું કે તારું સરનામું મને લખીને દે, એટલે મારી હારે વાતો કરે ને એને તારા ઘીરે મોકલું. અને કાગળ અને ઇન્ડિપેન લઈ મારી પાસે સરનામું લખ્યું અને રામકૃષ્ણ પરમહંસને આ કાગળ આપ્યું. આમ કાગળ વાંચ્યો, રામકૃષ્ણ પરમહંસની મુખની રેખા ફરી ગઈ. વિવેકાનંદ સ્વામીએ કીધું, બાપજી, આ મારું સરનામું વાંચી અને તમારા મુખની રેખા કેમ ફરી ગઈ? કે આ સરનામું જે તે લખ્યું ને એ તો તારા શરીરનું સરનામું છે, કે આ મારું ગામ અને આ મારું નામ, પણ તારું સરનામું મને આપીને તો મારી હારે વાતો કરે ને એને તારા ઘીરે મોકલું. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એટલું કહે છે કે મારા સરનામાની મને ખબર નથી. હે, આ દેહ પડ્યા પછી કયા ઘીરે જવાનું છે એ સરનામાની મને ખબર નથી. એટલે સવારામ બાપા પણ ભજનમાં લખે કે કાયા રે પડશે ને હંસો કયા ઘીરે હમાશે. હે ગુરુદેવ, આની સમજણ અમને આપજો. કયા પડ્યા પછી આ જીવ, આ હંસ કયા ઘીરે જાય છે? એ દેહ પડતા પહેલા સંતો કે આ સરનામું મેળવી લેજો કોક ગુરુ પાસે જઈને, કે મર્યા પછી મારે આ ઘીરે જવાનું છે. એ જીવતા ઘર જોઈ લ્યો ને, જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ. મુવા કેડે ઈ ઘર પ્રાપ્ત નહીં થાય તો જીવતા ઈ ઘરને જોઈ લ્યો કે મર્યા પછી મારે આ ઘીરે જવાનું છે. એમ રામકૃષ્ણ પરમહંસ ના ચરણમાં પડી ગયા વિવેકાનંદ સ્વામી કે મને આ તમારી હારે વાતો કરે એની ઓળખાણ મને કરાવો. અને રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ સ્વામીને આ ઘટોઘટની અંદર જે બોલી રહ્યો ને એની ઓળખાણ કરાવી. એટલે ખરેખર ઘટોઘટ બોલી રહ્યો છે એ જ પરમાત્મા પોતે છે. ગોંડલના રાજમાં ભા કુંભાજીના આંગણે ગોંડલના દરબાર સભા ભરીને બેઠા છે. અને તેથી ગોંડલના દરબારે એટલું કીધું કે અત્યારે આ કળી કાળમાં કોઈને ભગવાન મળેલા? ત્યારે સભામાંથી એક માણસ ઉભા થઈને એટલું કીધું, બાપુ, દાસી જીવાણ ઘોઘાવદર વાળા એના ભજનમાં એવું ગાય છે કે મને ભગવાન મળ્યો. એમ બોલાવો દાસી જીવણ, જાઓ માણસને ઘોઘાવદર મોકલો અને અહીંયા દાસી જીવણને બોલાવો. એમાં કોઈકે સમાચાર આપ્યા કે જીવણ બાપા અત્યારે ગોંડલ હટાણું કરવા આવ્યા છે અને ઘોડી લઈને હાલ્યા જાય છે. જાઓ ઘોડી પકડી રાખો અને જીવણને રાજમાં મોકલો. એ માણસે જઈ અને જીવણ બાપાને વાત કરી, ગોંડલ દરબાર તમને બોલાવે છે. મને બોલાવે છે કે હા. અને જીવણ બાપા એ ગોંડલ દરબારના રાજમાં જાય છે
ડાયરો બેઠો છે. જઈ અને બે હાથ જોડી દાસી જીવણે રાજાને નમસ્કાર કર્યા. ત્યારે ગોંડલ દરબારે કીધું, ભગત અહીંયા વી આવો. કે નહીં નહીં બાપુ, હું સામે બેઠો છું. કે નહીં, મારી બાજુમાં બેસી જાઓ. જ્યાં ગોંડલ દરબાર બેઠા હતા એની બાજુમાં જ્યારે જીવણ બાપાને બેસાડી અને પછી ગોંડલ દરબારે પૂછ્યું, હે ભગત, તમને ભગવાન મળ્યા? તરત જીવણ બાપાએ આ પાડી દીધો, મોડું નતું કર્યું, તરત જ જવાબ આપ્યો, હા, મને ભગવાન મળ્યા છે. ત્યારે ગોંડલ દરબાર કહે છે કે હે ભગત, ભગવાન મળ્યા હોય ને તો એનું પ્રમાણ આપવું પડશે. એટલે મહાપુરુષો કહે છે કે વાતો કરો ભલે મોટી મોટી, પણ પ્રમાણ વિનાની વાતો ખોટી. અને જીવણ બાપાએ તરત પ્રમાણ આપ્યું કે બાપુ, હું મેઘવાળનો દીકરો છું અને તમારી બાજુમાં જો બેઠો હોય ને તો આ ભગવાન મળ્યા ને એનું પ્રમાણ. નકર મારા બેસણા તો સામે હોય, પણ આપની બાજુમાં હું બેઠો છું ને, આ મને ભગવાન મળ્યા ને એનું પ્રમાણ છે. આવો બીજો દાખલો, ઝાંઝરકા સવૈયાનાથ જેજી ધાંગધ્રાની અંદર એમની પધરામણી થાય. ઘીરે ઘીરે પધરામણી થતી અને તેથી ધાંગધ્રાના દરબાર ઈ કે મારા ઘીરે પણ પધરામણી કરવી છે. ઓસરીમાં ઢોલિયો ઢાળ્યો છે, ગાદી તકિયા નાખ્યા છે અને સવૈયાનાથને દરબાર ઘીરે લઈ જાય છે. ઢોલિયા ઉપર બેઠા છે. સવૈયાનાથે ધાંગધ્રા દરબારને કીધું કે અહીં બાજુમાં બેહો. એક બાજુ સવૈયાનાથ બેઠા છે, એક બાજુ ધાંગધ્રા દરબાર બેઠા છે. અને એ વખતે ધાંગધ્રા દરબારે સવૈયાનાથને એટલું કીધું હતું કે કાંઈક તમે ચમત્કાર કરો છો, તમે ચમત્કાર કરો છો, તમે પરસા પૂરો છો. અને તેથી સવૈયાનાથે એટલું કીધું, દરબાર, હું મેઘવાળનો દીકરો અને તમારા ઘીરે જો ઢોલીએ બેઠો હોય ને, આ મોટામાં મોટો ચમત્કાર, આ મોટામાં મોટો પરસો. હે એટલે ભગવાન તો માણસને જન્મથી મળી શકેલા છે, પણ હા પાડવી ને, વિશ્વાસ નથી એટલે આ નથી પડાતી. સદગુરુ પરમાત્મા મળે એટલે ભગવાન મળી જાય. એ જીવણ બાપા જેને 17 ગુરુ કરાવ્યા તે છતાં એનું મન માનતું નતું. એક સંઘ દ્વારકા જાતો, સંઘના માણસોએ જઈને કીધું કે જીવણ બાપા, આ સંઘ દ્વારકા જાય છે, તમે અમારી આરે આલો, જ્યાં હાંજ પડે ને ત્યાં સત સમાગમ કરવાનો. કાંઈ વાંધો નહીં, આવીશ. પણ અહીંયા જીવણ બાપાએ વિચાર કર્યો, મને ભીમ સાહેબ જેવા સદગુરુ મળ્યા છે, તો લાઈને એને ટપાલ લખું કે મારું મન માનતું નથી, તો હે ગુરુ મહારાજ, મારે શું કરવું? અને ગુરુ મહારાજને ટપાલ લખી. એમાં એવું લખ્યું હતું કે આ ટપાલ નો જવાબ મને વળતા આપજો. અને એક માણસ એ ટપાલ દેવા જાય છે. ટપાલમાં શું લખ્યું હતું? આ મનડું માને નહીં મમતાળો, હે ગુરુજી મારા પાટેલ જાય પર બારો, ગુરુજી મારા મન ન માને મમતાળો. વારી વારીને વાડલે પુરવાલા,
વારી વારી ને વાડલે પુરવાલા બદલેલા જાય પર બારો ગુરુજી મારા મન ન માને મમતાળો ગુરુજી મારા મન ન માને મમતાળો ઘડીક મામન મારો કીડે ને કુંજરવાલા ઘડીક મામન મારો કીડી ને કુંજરવાલા ઘડીક ઘોડે ઘડીક પાળો ગુરુજી મારા મન ન માને મમતાળો મન ન માને મમતાળો વારી વારી ને વાડલે પુરવાલા બદલેલા જાય પર બારો ગુરુજી મારા મન ન માને મમતાળો ગુરુજી મારા મન ન માને મમતાળો તીર્થમાં જઈ વાલા તપસ્યા માંડું તીર્થમાં જઈ વાલા તપસ્યા માંડું વાલા પાંચ ધૂણી રે પર જાળો ગુરુજી મારા પાંચ ધૂણી રે પર જાળો ગુરુજી મારા મન ન માને મમતાળો ગુરુજી મારા મન ન માને મમતાળો કામ ને કાજ મને કાંઈ ન હુજે વાલા કામ ને કાજ મને કાંઈ ન હુજે વાલા જગત લાગે બધું ખારું ગુરુજી મારા મન ન માને મમતાળો મન ન માને મમતાળો ગુરુજી મારા फाटल जाय पर बारो गुरुजी मारा मन न माने ममताळो गुरुजी मारा मन न माने ममताळो
દાસી જીવન ભીમના ચરણે વાલા દાસી જીવન ભીમના ચરણે સરજ્યો છે તો થશે હારો ગુરુજી મારા મન ન માને મમતાળો મન ન માને મમતાળો ગુરુજી મારા પાટેલ જાય પર બારો ગુરુજી મારા મન ન માને મમતાળો ગુરુજી મારા મન ન માને મમતાળો